ફરી એકવાર ચેતરભાઈ વસાવાને જેલમાં જવું પડશે. ફરી મનસુખભાઈ વસાવા ચેતરભાઈ પર કેસ કરશે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ફરી એકવાર સામે આવ્યા છે ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા. બધી ટોટલી માહિતી આપણે જાણવાના છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો નીચે લાલ કલરનું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલતા નહીં. મિત્રો, વાત કરવામાં આવે તો આજે આ ફરી એકવાર આમને સામે આવ્યા છે. શું કહ્યું છે મનસુખભાઈ વસાવા ચેતરભાઈ વિશે? મનસુખભાઈ વસાવા એવું કહ્યું છે, એમને આમંત્રિત કર્યા છે, ટેલિફોનથી પણ કહેવામાં આવ્યું છે, તોય છતાં જિલ્લા વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, એની અંદર કેમ આવ્યા નથી? આને લઈને હાલ મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે. અને એક બાજુ ચેતરભાઈ વસાવા મનસુખભાઈ વસાવા પર આરોપ મૂકી રહ્યા છે, મને કોઈ પણ પ્રકારની માહિતી મળેલી નથી, ટેલિફોનથી પણ માહિતી મળેલી નથી, અમને આમંત્રિત કર્યા, તમે શું કરવા જઈએ? આ રીતના ચેતરભાઈ વસાવા ફરી એકવાર આરોપ મૂક્યા છે. એક બાજુ મનસુખભાઈ વસાવા આરોપ મૂકે છે. જ્યાં મિત્રો, કેટલાક દિવસોથી આદિવાસી બે યુવાનોને મારવાના કેસમાં હાલ આદિવાસી ખૂબ જ ક્રોધમાં છે. જેટલા પણ આદિવાસી સમાજ છે અત્યારે જોવા જઈએ તો ખૂબ જ ક્રોધ થયા છે. કેમ કે જે બે યુવાઓને ખોટી રીતે મારવાના કેસમાં મારી નાખવામાં આવ્યા હતા. આને લઈને ચેતરભાઈ વસાવા ઘરમાં કેદ કર્યા હતા અને અનંત પટેલને પણ ઘરમાં કેદ કર્યા હતા. આને લઈને દરેક આદિવાસી સમાજ ખૂબ જ ક્રોધમાં છે. અને હાલ જોવા જઈએ તો ફરી એકવાર ચેતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા આમને સામને થયા છે. અને અત્યારે સોશિયલ મીડિયા પર એ બી વિડીયો વાયરલ થયો છે કે ચેતરભાઈ વસાવા પર કેસ કરવાના છે. પરંતુ મિત્રો, એવું બિલકુલ બી નહીં. મનસુખભાઈ વસાવા ખાલી આરોપ મૂકી રહ્યા છે કે જમીનો યાની કે ઝાડ કાપીને એમાં પોતાનું ઘર બનાવ્યું છે, આ રીતના પણ આરોપ મૂક્યો છે. મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે? અવશ્ય